શિયાળામાં ફરી ચોમાસું જામશે 3 દિવસ માવઠું થશે સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી શકે છે। જી હાં, પરેશ ગોસ્વામી દ્વારા ખાસ આગાહી કરવામાં આવી છે। ન માત્ર પરેશ ગોસ્વામી પરંતુ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। તો આ ત્રણેય નિષ્ણાતોની આગાહી શું છે તેની ખાસ વાત આપણે આજના વિડીયોમાં કરીશું। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, જેથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઠંડી હજુ પણ યથાવત રહેશે। તો ચાલો ખાસ વાત કરીએ ઠંડી, માવઠું અને કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થનારા નુકસાન વિશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। કમોસમી વરસાદ 3 દિવસ સુધી ખેડૂતોને રડાવશે। જી હા, ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે વ્યાપક નુકસાન થઈ શકે છે। શિયાળાની સિઝન હજુ પૂર્ણ થઈ નથી, ત્યાં જ ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરી મહિનો હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને 3, 4 અને 5 તારીખના રોજ ઝાપટા પડી શકે છે, જેમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે। તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતા વધુ જોવા મળશે। તેમજ અમુક વિસ્તારમાં જે છે ઘાટા વાદળો છવાયા અને ત્યાં પણ હળવા ઝાપટા પડી શકે છે। જો આ માવઠું થયું તો શિયાળુ પાક પર જોખમ ઊભું થઈ શકે છે। આ વર્ષે આંબાવાડીઓમાં પુષ્કળ મોર ફૂટ્યા પ્રક્રિયા જોવા મળી છે અને કેરીનું સારું એવું ઉત્પાદન થઈ શકે છે। જો માવઠું થાય તો આ મોર બગડી જશે અને જેમની સીધી અસર કેરીના ઉત્પાદન પર થઈ શકે અને આંબાવાડીમાં આવેલા મોર ખરી જશે તો કેરીનું ઉત્પાદન પણ ઘટી જશે। આ દિવસોમાં ઠંડીની સાથે ઝાકળ વર્ષા પણ થઈ શકે છે, તેમજ માવઠું પણ થશે। આ કારણના લીધે પણ અનેક પાકમાં રોગ આવી શકે છે, જેથી ખેડૂતોને આર્થિક ઝટકો પડી શકે છે। આ વર્ષે તુવેરનું પણ સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હતું। હવે પાક તૈયાર થઈ જતા પાક લણણીની કામગીરી ચાલી રહી છે। જો તૈયાર પાક પર વરસાદ પડે તો બજારમાં વેચવા માટે જવું પણ મુશ્કેલ બની જતું હોય છે। સોરઠમાં તુવેરની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે માત્ર તુવેરનો પાક નહીં પરંતુ આંબાવાડીના મોર અને કેરીનું ઉત્પાદન પણ ખતરામાં છે। અને જો કમોસમી વરસાદ થાય તો ઘણા ખેડૂતો એવા છે કે જેમનું જીરું પણ આગોતરું છે, એમના જીરાને હવે જો કમોસમી વરસાદનું પાણી પડે તો એ જીરાનો જે પાક છે તે પણ બગડવાની શક્યતા રહેલી હોય છે। તો ખેડૂતો માટે આ એક મોટો ઝટકો છે। માત્ર પરેશ ગોસ્વામી નહીં પરંતુ અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે અત્યારે પરેશ ગોસ્વામી સાહેબની આગાહી વિશે ચર્ચા કરી છે। હવે વાત કરીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું આગાહી કરી છે આ માવઠાને લઈને તેના વિશે। ખેડૂતો માટે માઠા સમાચાર છે। મહા મહિનામાં આવશે માવઠું। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના। મધ્ય ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આશંકા। તો બીજી તરફ ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। દિવસના સમયે ગરમી તો રાતના સમયે ઠંડુ વાતાવરણ છવાઈ જાય છે। ત્યારે આવનારા સમયમાં વાતાવરણ કેવું રહેશે એ અંગે ગુજરાતના 2 મોટા આગાહીકારીઓએ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની સંભાવનાઓ છે, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે 28 જાન્યુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેથી ગુજરાતમાં તેની અનેક અસર થઈ શકે છે। 30 અને 31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે। આ ઉપરાંત ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે 2 અને 3 તેમજ 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતાઓ છે।
આ સમયે હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધુ રહી શકે છે. વાતાવરણમાં એકાએક પલટો આવતો દેખાશે અને ધુમ્મસ પણ છવાયેલું રહી શકે છે. તો બીજી બાજુ છૂટાછવાયા કમોસમી વરસાદની આશંકા. વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી દિવસોની આગાહી મુજબ 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છૂટાછવાયા હળવા કમોસમી વરસાદી ઝાપટા વરસી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત વડોદરા, પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર, ખંભાત, વિરમગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સહિત માવઠાના વરસાદ વરસી શકે છે, જેથી ખેડૂતોએ આગમચેતીના પગલાં લેવાથી મોટા નુકસાનથી બચી શકાશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે, કારણ કે ઉત્તર ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. રાજ્યમાં 3, 4 અને 5 જાન્યુઆરી દરમિયાન ખેડૂતો માટે અશુભ દિવસો થઈ શકે છે, કારણ કે આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે, જેમાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે છે. માવઠાની અસર મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વધુ રહેશે. આગાહી મુજબ ઉત્તર ભારતના વિસ્તારો પરથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં અસર કરશે તથા તેની અસર ગુજરાત ઉપર પણ થવાની સંપૂર્ણ સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતાઓ છે, પરંતુ સૌથી વધુ તીવ્રતા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં આગામી 3 અને 4 જાન્યુઆરી દરમિયાન માવઠાની અસર રહેશે. તો બીજી તરફ આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. 3 અને 4 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ વધુ છે. આ સિવાય આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરાના ભાગોમાં 4 ફેબ્રુઆરીના રોજ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. તદુપરાંત મહા મહિનામાં દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે, એવી શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે. તો મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં ઘટ વાદળો છવાયેલા રહી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં આવેલા અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઘાટા વાદળો છવાયેલા રહી શકે છે તથા કોઈક વિસ્તારમાં ખૂબ જ હળવું વરસાદી ઝાપટું પણ આવી શકે છે. તદુપરાંત દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, સુરત અને વલસાડના ભાગોમાં 5 ફેબ્રુઆરીના રોજ હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. એટલે કે ફેબ્રુઆરી માસનું પહેલું અઠવાડિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણને લઈને અસ્તવ્યસ્ત જોવા મળી શકે છે. આ વાતાવરણ ખેડૂતોમાં ચિંતા ઉપજાવી શકે છે, એટલે પહેલેથી જ સાવધાની રાખવાથી પાકને થતું નુકસાન મહદઅંશે ઘટાડી શકાય છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.